ધોરણ 10નું આપણે સન્માન કરશું. અહીં આપણે જે ટોપર છે એમની એકથી વધારે સન્માન છે, એટલે જે રેગ્યુલર સન્માન છે આપણે ચાલુ રાખીએ છીએ. એ લોકોનું જે ટોપર છે એ લોકોનું જે વિશેષ સન્માન છે એના પછી આપણે 1 થી 3 વાળાનું પછી લઈ લેશું. માધાપર ગામે જે લાડક પરિવાર છે, જે ભરતભાઈ લાડક, ભુરુભા લાડકનો જે પરિવાર છે, તેઓ શિક્ષણ પ્રત્યે ખૂબ પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. એમની બહેનો, ભરત પોતે, એમના પિતા મુરુભા કે તેઓ મફત ટ્યુશન કરાવે છે. તેઓ પોતાની રીતે 1 થી 10 અને ધોરણ 12 વાળાને અલગથી વિશેષ સન્માન અને રોકડ પુરસ્કાર રાખેલ છે. એ પછીથી રાખશું. એટલે ધોરણ 10નું રેગ્યુલર આપણે ટ્રોફી અને સન્માનપત્ર છે એ આપણે ચાલુ કરીએ છીએ. પશ્ચિમ કચ્છ કોલી સમાજના પ્રમુખ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું વિજયભાઈ કોલીને વિનંતી કરીશ કે તેઓ ઊભા થાય અને ધોરણ 10ના પ્રથમ 10 વિદ્યાર્થીઓ છે એમનું સન્માન કરશે. તો ધોરણ 10માં ગુજરાતી મીડિયમમાં ટોપર છે આપણે એલિશા સુરેશભાઈ કોલી. હું એને વિનંતી કરીશ કે તેઓ આગળ આવે. વિજયભાઈ, આપને વિનંતી કે તમે ઊભા થઈ આ તેજસ્વી વિદ્યાર્થીનું એલિશા થોડી વાર રહીને. પ્રાર્થના યોગેશભાઈ નાગડા જો ઉપલબ્ધ હોય તો. એક વિનંતી છે કે હું જ્યારે કોઈનું નામ બોલું ને હાજર હોય તો હાથ ઊંચો કરે તો ખ્યાલ આવે તો આગળની પ્રોસિજર થતી રહે. હાજર નથી. સચિન રામજીભાઈ કોલી લાખા પર, તેઓ 71% સાથે ઉત્તીર્ણ થયેલ છે. સચિન રામજી કોલીને હું વિનંતી કરીશ કે તે અહીં આવી અને પોતાનું વિદ્યાર્થી સન્માન ગ્રહણ કરશે. ભાવેશ પાલુભાઈ કોલી ગામ લાલા, તેઓ 70% સાથે ઉત્તીર્ણ થયેલ છે. ભાવેશ પાલુભાઈ ગામ લાલા, તાલુકો અબડાસા, 70% સાથે ઉત્તીર્ણ થયેલ છે. તેઓ સ્ટેજ ઉપર આવી ગયા છે, પોતાનું વિદ્યાર્થી સન્માન લેશે. રામજી નિલેશ કોલી માનકુવા 68% સાથે ધોરણ 10માં ઉત્તીર્ણ થયેલ છે. રામજી નિલેશ રામજી નાલો હતો. શીતલબેન રાણાભાઈ લાડક સુખપર રોહા 68% સાથે ઉત્તીર્ણ થયેલ છે. શીતલબેન રાણાભાઈ લાડક. કોમલબેન ભરતભાઈ કોલી 67% સાથે ઉત્તીર્ણ થયેલ છે, માંડવી ગામથી. કલ્પેશ રામજી કોલી વિંજાણ. મનીષા રામજી કોલી ટપ્પર મુંદ્રા. ગ્રેટ. પ્રતીક શંભુભાઈ કોલી અંજાર. પ્રતીક શંભુભાઈ કોલી. પ્રતિકા શંભુભાઈ ધોરણ 10માં 65% સાથે ઉત્તીર્ણ થયેલ છે.
તેઓ પોતાનું સન્માન લઈ રહેલ છે. મયુર અરવિંદ કોહલી ભુજ, મયુર અરવિંદ કોહલી હાજર છે. હું તેઓને વિનંતી કરીશ કે તેઓ 62% સાથે ઉત્તીર્ણ થયેલ છે અને પોતાનું સન્માન ગ્રહણ કરશે. સાથે સાથે આપ સૌ દાનવીરોને વિનંતી છે કે દરેક લોકોએ પોતપોતાની ડોનેશનની જવાબદારી નિભાવેલ છે. બાય સ્કેનર, ઓનલાઈન, ગૂગલ પે મારફતે મોકલાવેલ છે. તેમ છતાં જો કોઈ રહી ગયું હોય તો બારે ડોનેશન લેવા માટેની આપણે ટેબલની વ્યવસ્થા રાખેલ છે. સ્વેચ્છાએ જે પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી લખાવવા માંગતા હોય એ આવતી વખતે અથવા જતી વખતે લખાવી શકે છે. વિપુલ નીલાભાઈ નિરાશ્રિત 62% સાથે ઉત્તીર્ણ થયેલ છે ભુજ. તાળીઓના ગડગડાટથી વધારી લઈએ આપણે સૌ. વિપુલ. કલ્પના જયંતિભાઈ કોહલી 61% સાથે વાડાસર ગામથી ઉત્તીર્ણ થયેલ છે. કલ્પના જયંતિભાઈ કોહલી, વાડાસર. કાંતાબેન રમેશ કોહલી, કાંતાબેન રમેશ કોહલી ગામ ટપ્પર, તાલુકો મુંદ્રા, 60% થી ઉત્તીર્ણ થયેલ છે. મંજીભાઈ આ કે ધન્યવાદ હો, ટપ્પર જા માળું વરાય ભણેલા. મિત્તલ રામજી કોહલી ટપ્પર, મિત્તલ રામજી કોહલી 59% સાથે 59% સાથે 10મા ધોરણમાં ઉત્તીર્ણ થયેલ છે. ટપ્પર મુંદ્રા, મંજીભાઈ જો ગામ. સંજય મનોજ કોહલી, સંજય મનોજ કોહલી 59% સાથે ટપ્પર મુંદ્રા. વાહ. સંજય મનોજ કોહલી 59. તાળીઓ વગાડો, તાળીઓ વગાડો ભાઈ. મનીષા પ્રવીણભાઈ કોહલી દહીસરા, મનીષાબેન વિદ્યાર્થીઓને વિનંતી છે કે જે અહીંથી એન્ટ્રી લે છે એ પોતાનું સન્માન લઈ અને ઓલી બાજુથી એક્ઝિટ લે. મનીષા. વંદના રમેશભાઈ કોહલી નાની વિરાણી, વંદના. પ્રમુખ છે તાળીઓ વાજાયો, તાળીઓ. વિજયભાઈ આભાર. ધોરણ 10ના વિદ્યાર્થીઓનો સન્માન કરવા બદલ થેન્ક યુ. આપણી વચ્ચે કોલી સમાજના આગેવાનો ઉપસ્થિત છે. મોહનભાઈ કોહલી માજી પ્રમુખ, નખત્રાણા તાલુકા કોલી સમાજના સેવા આપેલ છે. તેઓને વિનંતી કે સ્ટેજ ઉપર આવે અને પોતાનું સ્થાન ગ્રહણ કરશે. મોહનભાઈ મારું, બારાસર ગામથી માજી પ્રમુખ અલીભાઈ કોહલી, હું તેઓને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરશે. વિશ્રામભાઈ કોહલી, વિશ્રામભાઈ અહીં માથે આચો. વિશ્રામભાઈ કોહલી માધાપર કોલી સમાજના પ્રમુખ છે. તેઓ ખૂબ જ સક્રિય છે. તેઓને વિનંતી કે સ્ટેજ ઉપર આવી પોતાનું. ભુજ તાલુકા કોળી સેના, ભુજ કોળી સેનાના પ્રમુખ અજીતભાઈ, હું આપને વિનંતી કરીશ કે તેઓ ઉપર આવો અને સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે.
માનકુવા ગામથી લધાભાઈ કોડી આપણી વચ્ચે ઉપસ્થિત છે કે હું તેઓને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરશે. પ્રોટોકોલ મુજબ આપણે લગભગ સુધી બધા આગેવાનોનું સન્માન માન જળવાઈ રહે એટલે આપણે સ્ટેજ ઉપર એમને સ્થાન આપ્યું છે. પરંતુ એક રિક્વેસ્ટ છે કે કોઈ નામી અનામી આગેવાન લીડર કે કાર્યકર્તા સક્રિય કાર્યકર્તા જો એમનું માન સન્માન જાળવવામાં ક્યાંક કમી ભૂલચૂક થઈ હોય તો તમારા બાળકો સમજી અમને માફ કરજો. આજે આપણે મુખ્યત્વે જે વિદ્યાર્થીઓ છે, જે સમાજમાં મુખ્ય ઉણપ છે શિક્ષાની, એ શિક્ષાની ઉણપ દૂર કરવા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અને સ્પેશિયલી આગેવાનોમાં આપણે એ જુસ્સો ભરવા માટે, એક પ્રેરણા સ્ત્રોત બનવા માટે, એક પ્રેરણા દ્રષ્ટાંત બનવા માટે આપણે અહીં ઉપસ્થિત થયેલા છીએ. તેમ છતાં આ પ્રથમ કાર્યક્રમ છે. જો કોઈ આગેવાન લીડર ઇવન સક્રિય કાર્યકર્તા હોય એમનું ક્યાં પણ માન સન્માન જાળવવામાં જો ભૂલચૂક થઈ હોય તો અહીંથી હું એમનું શાબ્દિક સ્વાગત કરું છું. માફી સાથે વિથ એક્સક્યુઝેસ હું એમનું સ્વાગત કરું છું. સ્ટેજ ઓલમોસ્ટ ફૂલ થઈ ગયું છે. તો આપણે હવે આગળનું સન્માન કાર્યક્રમ આપણે વધારશું. રામજીભાઈ કોડી નલિયા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અને અબડાસા તાલુકા કોડી સમાજના જેઓ પ્રમુખ છે, હું વિનંતી કરીશ કે તેઓ ઊભા થાય અને ધોરણ 10માં હવે પછીના વિદ્યાર્થીઓનું સન્માન કરશે. સંજય ગોવિંદભાઈ કોહલી 57% સાથે ઉત્તીર્ણ થયેલ છે ધોરણ 10માં, બારાસર ગામથી. તેઓને હું વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે. સંજય ગોવિંદ કોહલી, થેન્ક યુ. જયશ્રી હરિભાઈ કોહલી 55% સાથે ઉત્તીર્ણ થયેલ છે લોડાઈ. એક રિક્વેસ્ટ છે કે જે વિદ્યાર્થીઓનું નામ બોલાવીએ ઊભા થઈને પહેલો પોતાનો હાથ ઊંચો કરે, જેથી ખ્યાલ આવે કે આ ઉપસ્થિત છે અને હું એના પછીનું નામ એનાઉન્સ કરું. થેન્ક યુ જયશ્રીબેન. પ્રકાશ જયરામ કોહલી, પ્રકાશ જયરામભાઈ કોહલી માંડવી 53% સાથે ઉત્તીર્ણ થયેલ છે. થેન્ક યુ. હિંમત ભાવેશભાઈ કોહલી 52% સાથે ધોરણ 10માં ઉત્તીર્ણ થયેલ છે ગોયલા ગામ, ગોયલા તાલુકો અબડાસા. હિંમત ભાવેશભાઈ કોહલી અહીં ઉપસ્થિત છે. મહેક મોહનભાઈ કોહલી બેરુ ગામ તાલુકો નખત્રાણા 52% સાથે ઉત્તીર્ણ થયેલ છે ધોરણ 10માં. તેઓને વિનંતી કે સ્ટેજ ઉપર આવી પોતાનું વિદ્યાર્થી સન્માન લેશે. પ્રકાશ જયરામભાઈ કોહલી, મહેક, વિશન રવિલાલ કોહલી 51% ખાવડા ગામથી ધોરણ 10માં ઉત્તીર્ણ થયેલ છે. વિદ્યાર્થી નહીં તો એમના વાલી હાજર હોય તો ઊભા થઈને સ્ટેજ ઉપર પોતાનું વિદ્યાર્થી સન્માન લેશે. આરતી ભરતભાઈ કોહલી ભુજ 50%. પરેશ ગોવિંદભાઈ કોહલી ભુજ. આરતી પ્રકાશ જયરામભાઈ કોહલી, પ્રકાશ જયરામભાઈ કોહલી 53% સાથે ઉત્તીર્ણ થયેલ છે ધોરણ 10માં માંડવીથી. તાળીઓના ગડગડાટથી વધાવી લેજો. અને 11 વાગે ભૂખ જો પ્રશ્ન ન હોણો ખપે, થોડીક ગરમી જો સવાલ આવે પણ તાળીઓ વજાઈંદા રહ્યો, થોડો જુસ્સો ભરીંદા રહો. પરેશ ગોવિંદલાલ કોહલી,
સ્નેહાબેન બાબુલાલ કોહલી 47% સાથે ઉત્તીર્ણ થયેલ છે દેશલ પર. શંકર કરમસિંહભાઈ કોહલી અંજાર. સ્નેહાબેન બાબુલાલ કોહલી સ્ટેજ ઉપર આવી ગયા છે. સ્નેહા બાબુ કોહલી. શંકર કરમસિંહભાઈ કોહલી અંજારથી 45% સાથે ઉત્તીર્ણ થયેલ છે. જીતેશ અર્જણભાઈ કોહલી લાલા. જીતેશ અર્જણભાઈ કોહલી ગામ લાલા તાલુકો અબડાસા 43%, 43% સાથે ઉત્તીર્ણ થયેલ છે ધોરણ 10માં. સંજનાબેન નારણભાઈ કોહલી ખારા પસવારિયા. આવો બેન, સંજનાબેન ને તાળીઓથી વધારીએ આપણે. જીગર ચેતનભાઈ કોહલી ચકાર. જીગર ચેતનભાઈ આવી રહ્યા છે પોતાનું સન્માન લેવા માટે. જયેશ રાજેશ કોહલી નખત્રાણા. જયેશ રાજેશ કોહલી. સુનિલ કિશોરભાઈ કોહલી લાખાપર ગામથી ધોરણ 10માં પાસ આઉટ થયેલ છે. સુનિલ કિશોરભાઈ કોહલી લાખા પરથી ધોરણ 10માં પાસ આઉટ છે. પિયુષ કિશોર લાખા પરથી. હિતેશ હરીશભાઈ કોહલી નારણ પરથી ધોરણ 10માં પાસ આઉટ થયેલ. રોનક દેવજીભાઈ કોહલી તેઓ 56% સાથે ધોરણ 10માં ઉત્તીર્ણ થયેલ છે. આભાર સરપંચ સાહેબ તમારો. હવે આપણે ધોરણ 11નું સન્માન કાર્યક્રમ ચાલુ કરશું. ધોરણ 11નો તેજસ્વી વિદ્યાર્થીઓનો આપણે સન્માન ચાલુ કરીએ એથી પહેલાં ધોરણ 10માં ઇંગ્લિશ મીડિયમમાં જે ટોપર છે ધ્રુવ મુકેશ કુમાર મીઠાણી નલિયાથી, કે જેઓ ઇંગ્લિશ મીડિયમમાં ટોપર છે, તેઓએ અંગ્રેજીમાં સ્પીચ તૈયાર કરેલ છે આપણા વિદ્યાર્થીઓને જુસ્સો ભરવા માટે. તો હું ધ્રુવ મીઠાણીને વિનંતી કરીશ કે આજના પ્રસંગ અનુરૂપ પોતાની વિચારો મૂકશે. ધ્રુવ મુકેશભાઈ મીઠાણી જેઓ ઇંગ્લિશ મીડિયમમાં 84% સાથે ઉત્તીર્ણ થયેલ. Ladies and gentlemen, a warm good morning to all of you. Myself, Dhruv Mukesh Mithani. I came from a village named Nalia, located in the Abdasa Taluka of Kutch.
I completed my secondary education from St. Xavier's English Medium School. I am sincerely thankful to my uncle, Brijesh Samrat, for giving me the opportunity to express a few words at this honoring ceremony in front of all you have gathered here today. This honoring ceremony is not just about awarding medals or gifts to the students who have scored high marks. It is about inspiring everyone to value education and to recognize its importance. In our community, many people still do not give education the importance it deserves. I want to emphasize that today education is one of the most important things in life. It shapes our future and opens doors to many opportunities. In conclusion, I feel deeply honored to be recognized today. Thank you once again for this meaningful gift of honor. Jai Hind. Thank you, the bright student Dhruv. I am proud of you. હવે પછીનો આપણો સન્માન કાર્યક્રમ ધોરણ 11 થી ચાલુ. એકસો 8 મહેન્દ્રભાઈ માધાપર કોળી સમાજના યુવા આગેવાન છે અને અહીં જે સભાખંડની વ્યવસ્થા કરાવી છે એ મહેન્દ્રભાઈ કરાવી છે. થેન્ક યુ મહેન્દ્રભાઈ. સભાખંડના મુખ્ય દાતા પણ છે. તાળીઓથી આપણે એને વધારી લઈએ. નખત્રાણાથી નિલેશભાઈને હું વિનંતી કરીશ કે મહેન્દ્રભાઈ કોહલીનું સાલ ઓઢાડી સન્માન કરશે. હરેશભાઈ મહેન્દ્રભાઈ હું તમને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આગળ આવો. અમે સમિતિ વતી તમારું સન્માન કરશું. ધોરણ 11માં હું લૈયારીથી શિવજીભાઈ નાથાભાઈ કોડીને વિનંતી કરીશ કે ધોરણ 11ના પહેલા વિદ્યાર્થીઓના સન્માન માટે તેઓ સ્ટેજ ઉપર આગળ આવે. એક રિક્વેસ્ટ છે કે જે વિદ્યાર્થીનું નામ લઉં પ્લીઝ હાથ ઊંચો કરજો જેથી નેક્સ્ટ નામ આપણે આસાનીથી અનાઉન્સ કરીએ. ધોરણ 11માં કિરણબેન રમેશભાઈ કોહલી 86% સાથે અવ્વલ નંબર ઉપર છે. હું તેને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવી પોતાનું વિદ્યાર્થી સન્માન લેશે. તેઓ દહીસરા ગામથી છે. કિરણબેન તમારો ખૂબ ખૂબ આભાર કે તમે ખૂબ મહેનત કરીને 86% સાથે ઉત્તીર્ણ થયેલા છો. તમે તમારું વિદ્યાર્થી સન્માન ગ્રહણ કરો. ખૂબ મહેનત કરો, આગળ વધો. વર્ષાબેન જયંતિભાઈ પગી 82% સાથે ઉત્તીર્ણ થયેલ છે. દહીસરા ગામની આ બીજી એવી દીકરી છે કે જેણે 82% સાથે 11મું ધોરણ પાસ કર્યું છે. અમે તમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ ફ્યુચર માટે કે તમે ડૉક્ટર એન્જિનિયર બની અને સમાજ અને પરિવારનું નામ રોશન કરો. વર્ષાબેન થેન્ક યુ. કરણ શિવજી કોહલી 74% સાથે ધોરણ 11માં પાસ આઉટ છે. મિર્ઝાપર તાલુકો ભુજ ગામથી છે. રિંકલ હરેશભાઈ કોહલી 73% સાથે ધોરણ 11માં પાસ આઉટ છે. કોટડા ચકાર.
રિંકલબેન આપનો ખૂબ ખૂબ આભાર. 73% સાથે કોટડા ચકારથી તેઓ પાસ આઉટ છે. રિંકલબેન હરેશભાઈ કોહલી સ્ટેજ ઉપર ઉપસ્થિત છે. વિક્રમ ધનજીભાઈ કોહલી ગામ છસરા 70% સાથે પાસ આઉટ છે 2025માં. વિક્રમભાઈ આગળ આવો, તમે પોતાનું વિદ્યાર્થી સન્માન ગ્રહણ કરો. સુનિતા શામજીભાઈ કોહલી 64% સાથે પાસ આઉટ છે ગામ મંગવાણા. સુનિતાબેન. જયશ્રીબેન નીલાભાઈ નિરાશ્રિત 60% સાથે ઉત્તીર્ણ છે ગામ ભુજથી. તાળીઓ ચાલુ રાખો, પાછળથી અવાજ આવે છે કે તાળીઓ નથી વાજે. લક્ષ્મીબેન કાનજીભાઈ કોહલી દહીસરા ગામથી 58% સાથે ધોરણ 11માં પાસ આઉટ છે. આરતીબેન મંગલભાઈ કોહલી સુખપર રોહા 58% સાથે ધોરણ 11માં પાસ આઉટ છે. થેન્ક યુ. કમ હિયર. આરતીબેન મંગલભાઈ કોહલી. પ્રવીણ કાંતિ કોહલી ભારાપર 58% સાથે પાસ આઉટ છે. તાળીઓ તાળીઓ. પ્રવીણ કાંતિભાઈ કોહલી. શિવજીભાઈ તમારો આભાર. હવે આપણે અન્ય આગેવાનને મોકો આપશું. થેન્ક યુ. તમે જુમખલાલભાઈ માંડવી તાલુકાથી ઉપસ્થિત છે. માંડવી તાલુકાના કોલી સમાજના પ્રમુખ તરીકે અનેક વર્ષોથી ફરજ બજાવી રહ્યા છે. તેઓને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આગળ આવે અને ધોરણ 11ના હવે પછીના વિદ્યાર્થીઓનું સન્માન કરશે. નિરાલીબેન નરસિંહભાઈ ડામા 56% સાથે ઉત્તીર્ણ છે ભુજ. નિરાલી. શિવાની કાનજીભાઈ કોહલી 53% નલિયા ગામથી ઉત્તીર્ણ છે. હા, જો વિદ્યાર્થી હાજર ન હોય તો વિદ્યાર્થીનો કોઈ પણ સગો વાલી સંબંધી આવીને પોતાનું વિદ્યાર્થી સન્માન લેશે. શિવાનીબેન હાજર છે, તેઓને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે. નલિયાથી 53% સાથે પાસ થયેલ છે ધોરણ 11માં. તાળીઓથી આપણે એમનું સન્માન વધારશું. શીતલ મીઠુભાઈ કોહલી નારાયણપર. શીતલ 52% સાથે પાસ આઉટ છે 2025માં ધોરણ 11માં. તાળીઓથી આપણે એને વધારીએ. શીતલબેન આવી રહ્યા છે. રાજેશ શિવજીભાઈ કોહલી ભારાપર 52% સાથે. સવિતાબેન રણછોડભાઈ કોહલી 50% સાથે ઉત્તીર્ણ છે ભીમાસર ગામ. સવિતાબેન એક એક કરી. રાજેશ શિવજી કોહલી આગળ આવે, પોતાનું સન્માન લેશે. રાજેશ શિવજી. સવિતાબેન રણછોડ કોહલી ભીમાસરથી 49% સાથે તેઓ ધોરણ 11માં પાસ આઉટ છે. આપણે તાળીઓથી એમનું સન્માન વધારીએ. પ્રિયા સુમાર કોહલી ગામ બેરુ. પ્રિયા સુમાર કોહલી ગામ બેરુ 45% સાથે ધોરણ 11માં તેઓ પાસ આઉટ થયેલ છે. નિરાલીબેન નરસિંહ કોહલી. નિરાલીબેન અહીં હાજર છે. નિરાલીબેન 56% સાથે. પ્રિયાબેન સુમારભાઈ કોહલી 45% ધોરણ 11માં એમને મેળવ્યા છે. બેરુ ગામથી છે. આભાર એમનો. દીપક સુરેશભાઈ કોહલી સિંધોડી મોટી.
દીપક સુરેશ કોહલી. લગભગ સિંધોડી ગામ में जा कोई माड़ू आयो ना है घणे बड़े विद्यार्थी जा. हाँ मैं ત્યાં છે. દિયા મંગલભાઈ કોહલી ધોરણ 11 માં 44% સાથે પાસ આઉટ છે. સુખપર રોહા. જયેશ નાનજીભાઈ કોહલી મિર્જાપર. જયેશ નાનજીભાઈ કોહલી 41% સાથે ધોરણ 11 માં પાસ આઉટ છે. થેન્ક યુ દિયા મંગલભાઈ કોહલી સુખપર રોહા. જયેશ નાનજીભાઈ કોહલી મિર્જાપર. શિવમ કાંતિભાઈ કોહલી શામત્રા કે જેઓ 40% સાથે ધોરણ 11 માં પાસ આઉટ છે, હાજર છે. આવો ભાઈ તમારું વિદ્યાર્થી સન્માન ગ્રહણ કરો સ્ટેજ ઉપર આવીને. થેન્ક યુ જુમકલાલભાઈ. તમે અમે વિનંતી કરશું કે તમે પોતાનું સ્થાન ગ્રહણ કરશો. હવે પછી આપણે સન્માનના દોરને આગળ વધારશું. એનાથી પહેલાં 2 મિનિટ આપણે જે મુખ્ય દાતાઓ છે, ઓમ તો જે 500 રૂપિયા કે 100 રૂપિયા 1000 2000 15000 જેણે જે જેટલી રકમ આપી છે એ રકમના હિસાબે આપણે આંકલન નથી કરતા. અમારા માટે બધા મુખ્ય દાતાઓ છે. જેણે 500 આપ્યા આવે એ સમાજનો મુખ્ય દાતા છે, જેણે 15000 આપ્યા આવે એ સમાજનો મુખ્ય દાતા છે. પણ એઝ પર પ્રોટોકોલ આપણે થોડાક નામ ગણાવી દઈએ જેથી જુસ્સો વધે અને ઓલમોસ્ટ ટોટલ અત્યાર સુધીનું જે ડોનેશન આવ્યું છે એપ્રોક્સ એની આપણે ફિગર આઉટ કરશું. રોકડ અનુદાનમાં સૌથી વધારે આપણે ભીખાભાઈ ભોજાભાઈ કોહલી જેઓ 15000 રૂપિયા દાન આપેલ છે આપણને. થેન્ક યુ. રામજીભાઈ કોડી આપણે અબડાસા તાલુકા કોલી સમાજના પ્રમુખ અને નલિયા જેવી સૌથી મોટી ગ્રામ પંચાયતના સરપંચ છે. તેઓએ 15000 રૂપિયા રોકડ અનુદાન આપેલ છે. આપણે એને તાળીઓથી ગડગડાટ સ્વાગત કરીએ. થેન્ક યુ સરપંચ સાહેબ. મહેન્દ્રભાઈ કોહલી જે આ સભાખંડમાં જે પણ ખર્ચ થશે, જે ભાડું ભથ્થું થશે, એમના લગભગ ઓલમોસ્ટ 10 ને 15000 જેટલું ખર્ચ છે એ પોતે ભોગવી રહ્યા છે. થેન્ક યુ મહેન્દ્રભાઈ. એના પછી 10000 થી નીચે 5000 જેટલું જે રોકડ અનુદાન આપેલ છે. વન ઓફ એમાંથી માય સેલ્ફ મેં પોતે 5000 આપેલ છે. મારો બ્રધર ઇન લો પ્રફુલ્લ મીઠાણી કે લગભગ પશ્ચિમ કચ્છ કોલી સમાજમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ફર્સ્ટ ટાઈમ, જેણે રશિયા નોકરી કરેલ છે અને અત્યારે યુકે લંડનમાં લગભગ 60 લાખના પેકેજ સાથે એ પોતાની જોબ કરી રહ્યો છે. એણે ત્યાંથી પોતાના મીઠાણી પરિવાર, જેઓ નિવૃત્ત તલાટી છે મીઠાણી સાહેબ અને સંબંધમાં મારા ફાધર ઇન લો થાય, એણે 5000 રૂપિયા રોકડ અનુદાન આપેલ હતું. થેન્ક યુ. એના સિવાય પ્રતાપભાઈ કોડી કે જેઓ ભુજ તાલુકાનો કોડી ઠાકોર સમાજ સંગઠન ચલાવે છે અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં અનેક રીતે જોડાયેલ છે. 5000 રોકડ અનુદાન આપેલ છે. એના સિવાય મંજીભાઈ કોહલી, આપણે ઈશ્વરભાઈ કોહલી, શિવજીભાઈ કોહલી, હીરાભાઈ, જુમખલાલભાઈ અને જેટલા માધાપરના આપણા વિશ્રામભાઈ, લગભગ 2000 2500 3000 એ રકમમાં રમેશભાઈ મારું, મોહનભાઈ મારું, ઓલમોસ્ટ જેણે પણ આપ્યા છે લગભગ એ બધાએ 2000 2500 2100 3000 1000 1500 એ સંખ્યામાં આપણે બધાના નામ લેવા અહીં શક્ય નથી. એટલે એ બધાનું દાન રોકડ અનુદાન માંડીને લગભગ 1,90,000 રૂપિયા અત્યાર સુધી
ટોટલ પૈસા જે છે એ આપણી સમિતિના એક એકાઉન્ટમાં આવેલ છે અને અત્યાર સુધીનું જે ખર્ચ છે આ આપણો કાર્યક્રમનો જે ખર્ચ છે એનું કેટલું ખર્ચ થશે એ આવનાર સમયમાં આપણે આપણી પારદર્શિતા જળવાઈ રહે એટલા માટે આપણે જાહેર એનો ખર્ચ કરશું. ઓલમોસ્ટ 1,90,000 ટોટલ અનુદાન અત્યાર સુધી મળેલ છે. તો આપ સૌનો અને એજ્યુકેશન ટ્રસ્ટ આપણું જે પશ્ચિમ કચ્છ કોલી સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ જે અમે 14-15 જણાની ટીમ છે તો એ બધાને તાળીઓથી આપણે વધાવી 31,000 રૂપિયા રોકડ અનુદાન આપણે જાહેર કરેલ છે જે આપણે સમિતિના એકાઉન્ટમાં જમા કરાવશું. થેન્ક યુ. તો ઓલમોસ્ટ ટોટલ 2,20,000 અત્યાર સુધી. થેન્ક યુ. હવે આપણે આગળ સન્માનનું દોર ચાલુ કરશું. ધોરણ 12 કે આર્ટ્સ કોમર્સ દરેક ઓમાં જેણે પાસ કરેલા છે એ ધોરણ 10ના એક વિદ્યાર્થીનું સન્માન બાકી રહી ગયેલ હતું. શીતલબેન રાણાભાઈ કોલી ગાંધીધામ, તેઓ 68% સાથે ઉત્તીર્ણ થયેલ છે. હું તેને વિનંતી કરીશ સ્ટેજ ઉપર આવે. વિજયભાઈને હું વિનંતી કરીશ કે તેઓ આ બેનનું સન્માન કરશે. હવે પછી આપે હું જે આપણા ટ્રોફીના દાતા છે અને દેવજીભાઈ કોલીને વિનંતી કરીશ કે તેઓ ધોરણ 12ના વિદ્યાર્થીઓના સન્માન માટે સ્ટેજ ઉપર આગળ આવે. દેવજીભાઈ કોલી, ફુલરા, ગામ ફુલરા, તાલુકો લખપત. ધોરણ 12ના જે ટોપર છે, જેમ ધોરણ 10ના ટોપર 3 આપણે બાકી રાખ્યા છે એવી રીતે ધોરણ 12ના પણ આપણે ટોપર બાકી રાખી 1, 2, 3 બાકી રાખી નંબર 4 થી આપણે શરૂ કરશું. મીનાબેન રમેશ કોલી 79% સાથે ઉત્તીર્ણ થયેલી છે, ટપ્પર મુંદ્રા. આની સાથે સાથે મંજીભાઈ માટે તાળીઓ વગાડતા રહેજો કારણ કે મંજીભાઈનું ગામ છે. મીનાબેન રમેશ કોલી 79% સાથે ઉત્તીર્ણ થયેલ છે ધોરણ 12માં. વેરી ગુડ. એમના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે સૌ પ્રાર્થના કરશું. સંજનાબેન મંગલભાઈ કોલી 78% સાથે સુખપર રોહા ગામના તેઓ ઉત્તીર્ણ થયેલ છે. હું બેનને વિનંતી કરીશ કે તેઓ આગળ આવે અને પોતાનું વિદ્યાર્થી સન્માન ગ્રહણ કરશે. સંજનાબેન મંગળભાઈ કોલી 78% સાથે. સુખપર રોહા એ ગામથી પણ વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. તો સુખપર રોહામાં ઈશ્વરભાઈ કોલી છે, રાજેશ લાડક છે, એના માટે તાળીઓ વગાડતા રહીએ આપણે. હિનાબેન હરેશભાઈ કોલી, ગામ કોસા. હું એમને વિનંતી કરીશ કે તેઓ 74% સાથે ધોરણ 12માં ઉત્તીર્ણ થયેલ છે. બેનને વિનંતી કરીશ કે તેઓ આગળ આવી પોતાનું વિદ્યાર્થી સન્માન ગ્રહણ કરશે. વિરાણી મોટીથી જ્યોતિબેન દેવજીભાઈ કોલી, તેઓ 74% સાથે નંબર 6 ઉપર છે. લિસ્ટમાં થોડી ભૂલ હતી, માફ કરજો બેન. આવીને તમે તમારું વિદ્યાર્થી સન્માન લ્યો. કિશન જુમાભાઈ કોલી, ટપ્પર. મંજીભાઈ કઈ ટપ્પર રહી? અંજાર. કિશન જુમાભાઈ કોલી 70% સાથે ધોરણ 12માં પાસ થયેલ છે.
સ્પીડ કરજો ભાઈ થોડી. થેન્ક યુ દેવજીભાઈ. હવે તમે આપેલ સેવા બદલ ખૂબ ખૂબ આભાર. હવે પછી આપણે પ્રતાપભાઈ કોડીને હું વિનંતી કરીશ કે હવે પછીના વિદ્યાર્થીઓનું સન્માન કરશે. પ્રતાપભાઈ કોડી, પશ્ચિમ ઊભા થવાનું. કિરણકુમાર પ્રભુભાઈ મકવાણા, સાનગઢ, 69% સાથે ધોરણ 12માં પાસ થયેલ છે. કિરણકુમાર પ્રભુભાઈ. અંકિતાબેન ઇબ્રાહિમ કોહલી, ગામ કેરા, 68% સાથે બેન ઉત્તીર્ણ થયેલ છે. થેન્ક યુ. એમની સ્વાગત માટે આપણે તાળીઓ વગાડીએ. સંધ્યાબેન બાબુલાલ કોહલી, ગામ કેરા, 68% સાથે ધોરણ 12માં પાસ આઉટ થયેલ છે. સંધ્યાબેન બાબુલાલ કોહલી. હંસાબેન કાંતિલાલ કોહલી, સાંગનારા, તાલુકો નખત્રાણા. હંસાબેન. રીના અનિલભાઈ કોહલી, દહીસરા, 68% સાથે તેઓ પાસ આઉટ થયેલ છે. તાળીઓ વગાડતા રહીએ આપણે. હંસાબેન કાંતિલાલ અહીં ઉપસ્થિત છે. સાંગનારાથી 68% સાથે તેઓ પાસ થયેલ છે. મહેન્દ્રકુમાર સુરેશભાઈ કોહલી, 67% સાથે ઉત્તીર્ણ થયેલ છે ધોરણ 12માં. રવજીભાઈ નાનજીભાઈ કોહલી, ભીમાસર, 65% સાથે ઉત્તીર્ણ થયેલ છે ભીમાસર. પણ એ કેટલા બોલો મનોજ દેવજી ચૌહાણ. પ્રકાશ કરમસિંહ ઠાકોર, 53%, અંજાર. રંજનબેન રામજી સાલાણી, 51% સાથે ઉત્તીર્ણ થયેલ છે છસરા. રંજનબેન રામજી સાલાણી. નિલેશ ઈશ્વરભાઈ કોહલી, તરામંજલ, 60% સાથે પાસ આઉટ થયેલ છે. નિલેશ ઈશ્વર. સીતાબેન શિવજીભાઈ કોહલી, ગામ પારાપર, 51% સાથે ઉત્તીર્ણ થયેલ છે. જગદીશ મુરજીભાઈ કોહલી, 43% સાથે પાસ આઉટ છે ધોરણ 12માં, નખત્રાણા. જગદીશ. સીતાબેન શિવજીભાઈ કોહલી, ભારાપરથી, 51% પાસ આઉટ છે. તાળીઓ વગાડતા રહો. જગદીશ મુરજીભાઈ કોહલી, 43% સાથે પાસ આઉટ છે, નખત્રાણા. કંકુબેન કરશનભાઈ ભમર, છસરા ગામથી, ધોરણ 12માં પાસ આઉટ છે. મનોજ દેવજી ચૌહાણ, 62% સાથે ધોરણ 12માં પાસ આઉટ છે.
મનોજ દેવજી ચૌહાણનો કોઈ રિલેટિવ કોઈ વાલી હોય તો આવીને લઈ જજો. બાબાભાઈ કોલી કે જેમને આપણે બાબા સાહેબના ઉપનામથી ઓળખીએ છીએ. એક ખાસ કારણ છે કે અમે એમને બાબા સાહેબ તરીકે નવાજ્યું છે, કારણ કે લગભગ પશ્ચિમ કચ્છ કોલી સમાજમાં એ પહેલા વ્યક્તિ છે જેઓ એ પીઆઈ તરીકે હોદ્દો ગ્રહણ કરેલ છે. અને દરેક શૈક્ષણિક સામાજિક રીતે દરેક પ્રક્રિયામાં જોડાયેલા હોય છે. સમાજના ઉત્થાન માટે હંમેશા આગળ હોય છે અને દરેક આગેવાનને સહકાર માટે તેઓ તત્પર હોય છે. તો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સમાજ તમારો ઋણી રહેશે કે તમે આ સ્તર સુધી પહોંચ્યા અને સમાજની ભવિષ્ય જે આપણા વિદ્યાર્થીઓ છે, જે સમાજનું ફ્યુચર છે, એમના માટે તમે એક પ્રેરણા સ્ત્રોત બનીને આગળ આવ્યા છો. હવે પછી આપણે સન્માનનો દોર આગળ વધારશું. તો આપણી સમાજમાં જેઓ સ્નાતક છે, ગ્રેજ્યુએટ છે, પોસ્ટ ગ્રેજ્યુએટ છે, ડિગ્રી હોલ્ડર છે, જેને આપણે કોલેજ પાસ કહેતા હોઈએ, એ બધાને આપણે સન્માનનો દોર ચાલુ કરશું. તો આપણી સમાજ માટે સૌથી વધારે ભણેલા, લગભગ પીએચડી કરેલા પિયુષ કુમાર રમેશભાઈ મારું અહીં ઉપસ્થિત છે. હું તેમને વિનંતી કરીશ કે તેઓ અહીં આવે અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. અને હું આપણી સમાજના કામ માટે તત્પર એવા બાબા સાહેબ કોલીને વિનંતી કરીશ કે તેઓ પિયુષભાઈ મારુંનું મોમેન્ટો આપી સન્માન કરશે. થેન્ક યુ. થેન્ક યુ. જાગૃતિબેન મુરુભા લાડક કે જેઓ માધાપર ખાતે આપણા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ફ્રી ટ્યુશનની ચલાવી રહ્યા છે. MA BEd કરેલ છે એમણે માધાપરથી. હું એમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે અને પોતાનું વિદ્યાર્થી સન્માન ગ્રહણ કરશે. હું જસ્સુબેન બિપિનભાઈ કોહલીને વિનંતી કરીશ કે તેઓ જાગૃતિબેન મુરુભા લાડકનું સન્માન કરશે. જાગૃતિબેન. તાળીઓ 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 વગાડજો મિત્રો. જાગૃતિબેન સાથે એમના નાના બેન જયાબેન મુરુભા લાડક, તેઓએ પણ MA BEd કરેલ છે અને તેઓ પણ આ ફ્રી ટ્યુશન માટેની જે પ્રક્રિયા છે છેલ્લા ઘણા સમયથી જે ચલાવી રહેલ છે, એ બંને બહેનો સાથે મળી અને કરી રહેલ છે. જયાબેન મુરુભા લાડકને હું વિનંતી કરીશ કે તેઓ પોતાનું વિદ્યાર્થી સન્માન લેવા માટે સ્ટેજ ઉપર આવે. હું જયશ્રી બ્રિજેશને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવી અને જયાબેન મુરુભા લાડક MA BEd માધાપર પાસ આઉટ છે, એમનું સન્માન કરશે. થેન્ક યુ. હરેશભાઈ જે કોહલી કે જેઓ MCOM કરેલ છે, માસ્ટર ડિગ્રી હાંસલ કરે છે ખેંગાર પરથી. હું તેઓને વિનંતી કરીશ કે તેઓ એ સ્ટેજ ઉપર આવે અને પોતાનું સન્માન ગ્રહણ કરશે. હરેશ જે સોલંકી. અને હું આપણી સમાજના આખા કચ્છ કોલી સમાજના પ્રખર એવા ગંગારામભાઈ બંગેરિયાને વિનંતી કરીશ કે તેઓ હરેશ જે સોલંકીનું સન્માન કરશે. હરેશભાઈ જે કોહલી, થેન્ક યુ.
ગંગારામભાઈ બંગેરિયા શિવાજી સેના કચ્છ જિલ્લાના અધ્યક્ષ છે અને સમાજની અનેકવિધ શૈક્ષણિક પ્રક્રિયાઓ સામાજિક પ્રક્રિયાઓમાં તેઓ ભાગીદાર રહે છે. તલાટી છે. ગીતાબેન કરશન કોલી 75% સાથે બીકોમ પાસ આઉટ છે. હું એમને વિનંતી કરીશ કે તેઓ અહીં આવે. હું દક્ષાબેન પરેશ મીઠાણીને વિનંતી કરીશ કે તેઓ ગીતાબેન કરશન કોલી કે જેઓ 75% સાથે બીકોમ કરેલ છે એમનું વિદ્યાર્થી સન્માન કરશે. માધાપરથી છે આ બેન. તાળીઓથી આપણે એમનું સન્માન વધારતા રહીએ, એમનો જુસ્સો વધારતા રહીએ. એ પછી મનીષ કુમાર રતિલાલ કોલી કે જેઓ 58% સાથે બીકોમ પાસ આઉટ છે, સાંધવ. મનીષ કુમાર રતિલાલ. નવીનભાઈ મારું તલાટીને હું વિનંતી કરીશ કે તેઓ મનીષ કુમાર રતિલાલ કોહલી કે જેઓ 58% સાથે બીકોમ પાસ આઉટ છે, પોતાનું વિદ્યાર્થી સન્માન લેશે. જાગૃતિબેન મોહનલાલ કોહલી નખત્રાણાથી તેઓ બીકોમ પાસ આઉટ છે. હું વિનંતી કરીશ કે જાગુબેન. હું એમના પિતા મોહનભાઈને વિનંતી કરીશ કે તેઓ જાગૃતિબેનનું વિદ્યાર્થી સન્માન લેવા મંચ ઉપર આવે. અને હું નવીનભાઈ મારું તલાટીને વિનંતી કરીશ કે જાગૃતિબેનનું વિદ્યાર્થી સન્માન એમના વતી એમના પિતા મોહનભાઈને અર્પણ કરશે. સાવિત્રીબેન પોપટભાઈ કોલી 61% સાથે LLB પાસ આઉટ છે, ડાકડાઈ તાલુકો ભુજ. મહેશ કુમાર શિવજીભાઈ કોલી 59% સાથે LLB પાસ આઉટ છે, ભારાસર. હું મહેન્દ્રભાઈ માધાપ્રવાળાને વિનંતી કરીશ કે તેઓ મહેશ કુમાર શિવજીભાઈ કોહલી, ફ્યુચર એડવોકેટ ફોર ધ અવર સોસાયટી. થેન્ક યુ. કમ ઓન સ્ટેજ. સાવિત્રીબેન પોપટભાઈ કોહલી હાજર હોય તો સ્ટેજ ઉપર આવ્યો પોતાનું સન્માન લેવા માટે. સાવિત્રીબેન LLB. શાંતાબેન એન કોહલી બારાસર 63% સાથે LLB પાસ આઉટ છે. હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે. અને હું સંગીતાબેન ASIને વિનંતી કરીશ કે તેઓ શાંતાબેનનું વિદ્યાર્થી સન્માન આપશે. અને હું શાંતાબેનને વિનંતી કરીશ કે સાવિત્રીબેન પોપટભાઈ કોહલી LLB જે એમની સાથે જ ભણેલા છે તેઓનું પછી સન્માન વિદ્યાર્થી સન્માન ગ્રહણ કરશે. હું સંગીતાબેનને વિનંતી કરીશ કે તેઓ સાવિત્રીબેન પોપટભાઈ કોહલીનું વિદ્યાર્થી સન્માન એમને અર્પણ કરશે. તાળીઓ વજાયો, તાળીઓ.
આશિકાબેન કાનજીભાઈ કોલી 75% સાથે બેચરલ ઓફ આર્ટ્સ ગ્રેજ્યુએટ મઉ મોટી પાસ આઉટ છે. હું સંધ્યાબેન મારુને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવી અને આશિકાબેન કાનજીભાઈ કોલીનું વિદ્યાર્થી સન્માન કરશે. કલ્પનાબેન પ્રેમજી કોલી, કલ્પનાબેન પ્રેમજી કોલી 69% સાથે ગ્રેજ્યુએટ પાસ આઉટ છે નખત્રાણા. હું કિંજલબેન કિશોરને વિનંતી કરીશ કે તેઓ કલ્પનાબેનનું વિદ્યાર્થી સન્માન એમને અર્પણ કરશે. કિંજલબેન. થેન્ક યુ. કિંજલબેન કલ્પનાબેનનું વિદ્યાર્થી સન્માન કરી રહ્યા છે, જેઓ 69% સાથે બેચરલ ઓફ આર્ટ્સ એટલે કે કોલેજ પાસ કરેલી છે નખત્રાણામાંથી. આશાબેન કાનજીભાઈ મેઘાણી 68% સાથે જરુ ગામના છે. તેઓને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે. હું મંજુલાબેન મનીષ આસંબિયાવાળાને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે અને આશાબેન કાનજીભાઈ મેઘાણી કે જેઓ 68% સાથે બેચરલ ઓફ આર્ટ્સ પાસ આઉટ છે જરુ ગામથી, એમનું સન્માન કરશે. રાજેશભાઈ કે કોલી બેચરલ ઓફ આર્ટ્સ પાસ આઉટ છે 67% સાથે કુનરિયા. રાજેશભાઈ કે કોલી. હું મોહનભાઈ મારુને વિનંતી કરીશ કે તેઓ રાજેશ કે કોલી કુનરિયાવાળા કે જેઓ 67% સાથે પાસ આઉટ છે બીએમાં, એમનું વિદ્યાર્થી સન્માન કરશે. માવજી રામજી કોલી ચિરઈ, માવજી રામજી કોલી ચિરઈ 63% સાથે ગ્રેજ્યુએશન કરેલું છે. રાજેશ કે કોલી કે જેઓ બીએ કરેલું છે 67% સાથે, તેઓ આ પ્રસંગ અનુરૂપ પોતાના 2 મિનિટ વાત મૂકશે. જય કોલી સમાજ. કો નાસ્તો ના કર્યા કે ગોરો? જરાક જુસ્સો વતાયો યાર. જય કોલી સમાજ. મોયોના રાજેશ હે, હું કોનેરિયા જો અહીંયા. વિજયભાઈ પહેલાં જા ડોસલા ડોસ્યું જે આए પહેલાં જે છડ્યો ને મોય ઘરજી જ ગાલ કરા. મોય દાડી ઈ ચાહતા કે છોરીએ કે પા વધારે ભણીને કોર કે નહીં સાવરે ને એની કે કરણું તો ઘર જો કામ જ છે. તો આમ ઈ ચેલા માંગા તો કે ઈ કોરો ગાલ સચ્ચી હે? બોલો જરાક બોલો. आके कोर लगे तो ये गाल सच्ची है? ठीक. आई हेडा नेरी सको था लगभग सुधी जेटला जे नंबर आया है ये लगभग मोस्ट ऑफ मळे छुरिया के ज लगभग पहला नंबर आया है. सच्ची गाल है खोटी गाल है? अने ही पांचो समाज जे आए इनमें आई वधारे हजी आके लाइव एग्जाम्पल जो नेरणु है तो पाए एएसआई मैडम रहा અને પ્રિન્સિપલ મેડમ રહ્યા એ જ નેરી શકો તા જે સામે છે એટલે એનકે જ અહીં ઉદાહરણ રૂપ નેરી શકો તા. જો અગર આંકે હજી અહીં લખતો હોય કે છૂરીએ કે ખાલી ઘર જો કમ પૂરતો જ કહેણું હોય અને એનકે ભણાય જો કોઈ અર્થ ના અથવા કોઈ એન જો ફ્યુચર ના તો અહીં આ જે વિચારધારા કે હજી બદલી ગયો કે આગળ વંતે હજી જેટલો દીકરીએ કે જેટલો સપોર્ટ કરતા એટલો અહીં પાંચો સમાજ રહ્યો આગળ વધતો. બસ મોકે એટલો જ જોણવું હોય કે અહીં જે દીકરે કે જેટલો જ અહીં જેટલો માન દીકરે કે દેવતા જેટલો અહીં ભણતર દીકરે કે દેવતા એટલો ને એટલો અહીં દીકરીએ કે પણ સપોર્ટ એટલો કર્યો. આગળ વંતે દીકરી પણ આ કે એટલો જ આગળ વંતે સપોર્ટ કરતી. અને જેટલો પણ અહીં દીકરી હકદારે ભણેજી જેટલો દીકરો હકદારે ભણેજો એટલી ને એટલી દીકરી જ હકદારે. થેન્ક યુ.
થેન્ક યુ રાજેશ. હવે આપણી વચ્ચે માવજી રામજી કોહલી ચિરઈના 63% સાથે ગ્રેજ્યુએશન કરેલું છે, પાસ આઉટ. માવજી. હિતેશ મંગલભાઈ કોહલી ભુજ કે જેઓએ ગ્રેજ્યુએશન કરેલું છે 62% સાથે. હિતેશ મંગલભાઈ કોહલી. હું શિવજીભાઈ સમૈયા ફુલરાવાળાને વિનંતી કરીશ કે તેઓ હિતેશ મંગલભાઈ કોહલીનું વિદ્યાર્થી સન્માન કરશે. રાજેશ વિશ્રામભાઈ સાલાણી 61% સાથે ગ્રેજ્યુએટ પાસ આઉટ છે, છસરા ગામથી. રાજેશ વિશ્રામભાઈ સાલાણી. હું નવીનભાઈ BSF વાળાને વિનંતી કરીશ કે તેઓ રાજેશ વિશ્રામ સાલાણીનું વિદ્યાર્થી સન્માન કરશે. સંધ્યાબેન બાબુલાલ કોહલી. સંધ્યાબેન સંધ્યાબેન બાબુલાલ કોહલી 61% સાથે ગ્રેજ્યુએટ થઈ મંગવાણાથી. હું હિનાબેન મોરે અંજારવાળાને વિનંતી કરીશ કે તેઓ સંધ્યાબેન બાબુલાલ કોહલીનું વિદ્યાર્થી સન્માન કરશે. હિનાબેન મોરે અંજારવાળા. નરસિંહ રવજીભાઈ કોહલી 58% સાથે ગ્રેજ્યુએટ છે, જિંજાઈ ગામથી. હું વિશ્રામભાઈ માધાપરવાળા કે જેઓ ગ્રામ પંચાયતના ઉમેદવાર છે એમને વિનંતી કરીશ કે નરસિંહભાઈ રવજી કોહલી નું વિદ્યાર્થી સન્માન કરશે. વિશ્રામબા એકડા વિશ્રામબા નહીં તો પાંકે બે વિશ્રામબા મેલીએ. વિશ્રામબા જો કોઈ વિજયભાઈ જો વેવાય એની કે વિનંતી કહેતો છે કે એની જો સન્માન કહેતો. આરતીબેન અરવિંદભાઈ કોહલી. આરતીબેન અરવિંદભાઈ કોહલી. વિજય અલીભાઈ કોહલી 51% સાથે પાસ આઉટ અહીં ભુજ. વિજય અલીભાઈ કોહલી. તેઓ હાજર છે, હું તેમને વિનંતી કરીશ કે તેઓ આરતીબેન હાજર છે. હું સવિતાબેન નખત્રાણાવાળાને વિનંતી કરીશ. સવિતાબેન કે જેઓ આજે જે આપણે અહીંયા ભોજન લેવાના છીએ એમાં મુખ્ય જવાબદારી સંભાળી છે એમણે, અને આપણે એમને કહીએ કે તેઓ આવીને હા. આરતીબેન અરવિંદભાઈ કોહલી 55% સાથે BA પાસ આઉટ છે. હું બાબા સાહેબ કોહલીને વિનંતી કરીશ કે તેઓ એમનું સન્માન કરશે. એ વિદ્યાર્થીની ઈચ્છા હતી કે તેઓ બાબા સાહેબના હસ્તે તેમનું સન્માન ગ્રહણ કરશે. એમની સાથે એ ફોટો પડાવવા માંગતા હતા. થેન્ક યુ, બહુ સરસ વિચાર છે. વિજય અલી કોહલી ભુજ. હું એમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે. હીરાભાઈ દરસડીવાળા અહીં છે, એમને હું કહીશ કે તેઓ વિજયનું વિદ્યાર્થી સન્માન કરશે. તેઓ TRBમાં ચાલુ નોકરી છે, કાર્યરત છે, પોતાની સેવા આપે છે. થેન્ક યુ વિજય. હીરાભાઈ આપનો આભાર. ખેતાભાઈ રામસિંહભાઈ ગોહિલ ખાવડાથી BA પાસ આઉટ છે. અજીતભાઈને હું વિનંતી કરીશ કે તેઓ ખેતાભાઈ ગોહિલનું વિદ્યાર્થી સન્માન કરશે. અજીતભાઈ ભુજવાડા.
ચંદ્રિકાબેન દેવજીભાઈ કોલી. ચંદ્રિકાબેન દેવજીભાઈ કોલી આદિપરથી. આપણી ધોરણ 10ની એલિશા જે ટોપર છે, હું એને વિનંતી કરીશ કે તેઓ ચંદ્રિકાબેન દેવજીભાઈ કોલીનું વિદ્યાર્થી સન્માન કરશે. તાળીઓ. નરપત મેરાભાઈ કોલી ગ્રેજ્યુએટ છે રાપરથી. નરપત મેરાભાઈ. મનોજભાઈ બી ગોહિલ BA ખાવડા. મનોજભાઈ ગોહિલ. મનોજભાઈ ગોહિલ પોતાનું વિદ્યાર્થી સન્માન લેવા માટે સ્ટેજ ઉપર આવે. હું માનુકવાના રમજુભાઈને વિનંતી કરીશ કે તેઓ વિદ્યાર્થીનું સન્માન કરશે. અશ્વિન રમણીકલાલ બારિયા કે જેઓ મેકેનિકલ એન્જિનિયર છે આદિપરથી. હું મુકેશ મીઠાણીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવી અશ્વિન રમણીકલાલ બારિયા જેઓ એન્જિનિયર છે, મુકેશભાઈ મીઠાણી કે જેઓ ફોરેસ્ટ વિભાગ દક્ષિણ રેન્જ નલિયામાં કાર્યરત છે, હું એમને વિનંતી કરીશ કે તેઓ અશ્વિન રમણીકલાલ બારિયા મેકેનિકલ એન્જિનિયર આદિપુરથી એમનું વિદ્યાર્થી સન્માન કરશે. નિલેશ વેલજીભાઈ કારુ. નિલેશ વેલજીભાઈ કારુ DEL એજ્યુકેશન એન્જિનિયર છે એ. હા, ઈશ્વરભાઈ નખત્રાણવાળાને વિનંતી કરીશ કે તેઓ નિલેશ વેલજીભાઈ કારુનો વિદ્યાર્થી સન્માન કરશે. ઈશ્વરભાઈ ભંબર નખત્રાણ. નિલેશ કુમાર વેલજીભાઈ કારુ એન્જિનિયર ગામ સરલી. ટ્વિંકલબેન અશ્વિનભાઈ કોલી ગામ સરલી ગ્રેજ્યુએશન કરેલ છે. હા, ટ્વિંકલબેન અશ્વિનભાઈ કોલી કે જેઓએ BA પાસ આઉટ કરેલ છે, હું વિનંતી કરીશ સ્ટેજ ઉપર આવે પોતાનું વિદ્યાર્થી સન્માન. અને હું આચાર્ય મેડમ જસુબેનને વિનંતી કરીશ કે આ વિદ્યાર્થીનો સન્માન કરશે. હાલો. ધોરણ 9 થી 12 અને 12 પછી સ્નાતક અનુસ્નાતક ડિગ્રી હોલ્ડર આપણે સન્માન કરી ચૂક્યા છીએ. મનોજકુમાર મોહનલાલ કોલી એન્જિનિયર છે, તેઓ ડિગ્રી હોલ્ડર છે, હું તેમને વિનંતી કરીશ કે તેઓ અહીં આવીને પોતાનું વિદ્યાર્થી સન્માન લેશે. મનોજકુમાર મોહનલાલ કોલી.
કૃષ્ણાબેન લાલજીભાઈ દલાણિયા, તેઓ બીએસસી એગ્રીકલ્ચર રેન્ક 2 મેળવેલ છે. તાળીઓથી આપણે વધારીએ. હું સંગીતાબેનને વિનંતી કરીશ કે તેઓ આ વિદ્યાર્થીનું સન્માન અર્પણ કરશે.